हेलो फ्रेंड्स, पिंदल्स किचन में तमारुं स्वागत है। आज આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવું તીખું અને ચટાકેદાર વડોદરાનું ફેમસ સેવ ઉસળ બનાવીશું। આ સેવ ઉસળને બનાવવું ખૂબ જ સહેલું છે અને એકદમ ફટાફટ બની જાય છે। તો ચાલો બનાવીએ। તો સેવ ઉસળ બનાવવા માટે મેં અત્યારે પોણો કપ સૂકા વટાણાને 5 થી 6 કલાક પહેલાં પાણીથી ધોઈને તેને પલાળી લીધા હતા। વટાણાને કુકરમાં લઈ પાણી એડ કરી લઈશું। તો ટોટલ મેં 2 કપ પાણી એડ કર્યું છે અને હવે તેમાં હાફ ટીસ્પૂન મીઠું અને થોડી હળદર એડ કરીશું। ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસ ઉપર 5 વિસલ કરી લઈશું। સેવ ઉસળની ગ્રેવી બનાવવા માટે 2 મીડિયમ ડુંગળીને મેં ટુકડા કરી લીધા છે। હવે તેને મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં 2 નાના ટુકડા આદુના અને 8 થી 10 લસણની કળી ઉમેરીશું। બધી જ વસ્તુને હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને હવે 2 મોટા ટમેટાને મોટા મોટા ટુકડામાં કટ કરી લીધા છે। તો આ ટમેટાને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે કઢાઈમાં 3 થી 4 ટેબલસ્પૂન તેલ લઈ લઈશું। તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું। તમે આમાં તેલનું પ્રમાણ થોડું વધારે પણ લઈ શકો છો। મેં અત્યારે થોડું ઓછું લીધું છે। સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે ડુંગળીની પેસ્ટને સારી રીતે સાંતળી લઈશું। તો લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળીની પેસ્ટ હવે આપણી સરસ રીતે સંતળાઈ ગઈ છે। હવે તૈયાર કરેલી ટામેટાની પેસ્ટને પણ એડ કરી લઈશું। તો ટામેટાં સારી રીતે કૂક થાય તે માટે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। તો તેને પણ આપણે સારી રીતે સાંતળી લઈશું। ઢાંકણ ઢાંકીને તેને થોડી વાર ચડવા દઈશું। તો લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય થયો છે અને ટામેટાની ગ્રેવી સારી રીતે સંતળાઈ ગઈ છે। હવે તેમાંથી થોડીક ગ્રેવીને અલગ કાઢી લઈશું। તો આ ગ્રેવીમાંથી આપણે ઉસળ ઉપર એડ કરવાની તરી બનાવીશું। તેને સાઈડમાં રાખી લઈશું અને હવે તેમાં મસાલા એડ કરીશું। હવે ગ્રેવીમાં હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટીસ્પૂન ગરમ મસાલો અને લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન ઉસળનો મસાલો એડ કરીશું। આ બધા જ મસાલાને ગ્રેવીમાં સારી રીતે સાંતળી લઈશું। લગભગ 1 થી 2 મિનિટ માટે તેને સાંતળી લઈશું। તો હવે વટાણા પણ આપણા સરસ બફાઈ ગયા છે તો તેને પણ આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું। તેમાં 2 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું। આ સેવ ઉસળમાં પાણીનું પ્રમાણ થોડું વધારે જ લેવામાં આવે છે। તો આ સેવ ઉસળનો રસો જો તમારે વધારે પાતળો લાગતો હોય તો તેમાં 1 ચમચી ચણાના લોટને પાણીમાં મિક્સ કરીને એડ કરી શકો છો। પણ મેં વટાણાને થોડા વધારે ચડવ્યા છે એટલે રસો થોડો ઘટ જ છે। તો આ રીતનો રસો તૈયાર કરી લેવાનો। વટાણાને ઉકળતા 3 થી 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તૈયાર થયેલા આ સેવ ઉસળમાં અડધો લીંબુનો રસ એડ કરી લઈશું। સાથે કોથમીર પણ એડ કરીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે સેવ ઉસળ માટેની આપણે તરી બનાવીશું। એક વાસણમાં 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું। તેલનું પ્રમાણ તમે થોડું વધારે પણ રાખી શકો છો। તેલ થોડું ગરમ થાય એટલે ગ્રેવીમાંથી અલગ કરેલી આ પેસ્ટને તેલમાં એડ કરી લઈશું। તેને તેલમાં સારી રીતે સાંતળી લઈશું। તો પેસ્ટ હવે સરસ સંતળાઈ ગઈ છે। તેમાં 1 ટીસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ટીસ્પૂન આપણે ઉસળ મસાલો એડ કરી લઈશું। સારી રીતે મિક્સ કરી લઈશું। તો એકદમ તીખી મસાલેદાર આપણી તરી તૈયાર થઈ ગઈ છે। હવે આ તૈયાર થયેલા આપણા સેવ ઉસળને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું। તો આ શિયાળાની ઠંડીમાં જો તમે હજી સુધી ઘરે ન બનાવી હોય તો મારી આ રીતથી તમે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે। હવે આ ગરમા ગરમ સેવ ઉસળ ઉપર બનાવેલી તરી એડ કરીશું। ઝીણી કાપેલી ડુંગળી અને ગાંઠિયા એડ કરી લઈશું। તો મેં અત્યારે નાયલોન ગાંઠિયા લીધા છે। તમે ગાંઠિયાની સાથે રતલામી સેવ પણ એડ કરી શકો છો। લાસ્ટમાં કટ કરેલું લીલું લસણ એડ કરી લઈશું। ગરમા ગરમ આપણું આ સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે। તેને પાઉં સાથે સર્વ મેં કરી લીધું છે। પાઉં સાથે આ સેવ ઉસળ ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે પણ જરૂરથી આ ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી વિડીયોને લાઇક અને શેર કરજો। તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે।
થેન્ક યુ ફોર વોચિંગ. બાય.